માત્ર તને જ નહીં યાર, ગણેશોત્સવમાં એને મને પણ થપ્પડ મારી હતી. એવી છોકરી આપણા હાથમાંથી છટકી ગઈ. એ સમયે તારી મમ્મીએ વચ્ચે નહોતું આવું જોઈતું. જુઓ, કોઈ વસ્તુ માટે મારી મમ્મા મને ના નથી પાડતી. કાલે એક અદ્ભુત વાત એણે મને લઈ જતી વખતે કરી. દુશ્મનને મારવા નહીં, એને હરાવવા જોઈએ. જેટલી પીડા મોતથી નથી મળતી એટલી હારથી મળે છે. અને એટલે જ હવે હું એને દરેક સેકન્ડે તડપાવીને મારીશ. હું જ્યારે પણ મારા દુશ્મનો સાથે બદલો લઉં છું તો એક જ વારમાં એને ખતમ કરી દઉં છું. અને જ્યારે મારી મમ્મા દુશ્મન સાથે બદલો લે ત્યારે એ દુશ્મન પોતે જ પોતાનો જીવ લેવા મજબૂર થઈ જાય છે. ગીતાએ જે કર્યું છે એની એને સજા મળશે. એને ખતમ કરી દઈશું. તો પછી તારી મમ્મીએ ગીતા પાસે માફી કેમ માંગી? કારણ કે મારું ભવિષ્ય ખરાબ ન થાય. તમે મારી મમ્માને ગીતાની સામે હાથ જોડતા જોયા, પણ હવે એમના મનમાં ગીતાની ચિતા બળતી હશે. મારી મમ્મા મારી તરફ છે. જ્યારે મારું અપમાન થાય ત્યારે એમને લાગે છે કે એમનું પણ અપમાન થયું. 100% એમણે ગીતાની વિરુદ્ધ કોઈ મોટું પગલું લીધું જ હશે. મેડમ, તમે અમારા ઘરે? પપ્પા, આ એ કોણ છે હું નથી જાણતો એમ? આટલું સામાન્ય જ્ઞાન તો છે મને. એ તો તમારું મોઢું જોઈને જ ખબર પડી જાય છે. તમે જાણો છો પપ્પા, હું જે કોલેજમાં ભણું છું એ એમના પતિએ બનાવડાવી છે. એ વાત સાચી. સંસ્થા અમાર જીજુની છે, પણ સંભાળે છે મારી બેના. કોલેજનું શું છે? એ તો પૈસાથી બને છે. પણ એ કોલેજ ત્યારે જ કહેવાય છે જ્યારે તારા જેવા વિદ્યાર્થીઓ એને ગૌરવ અપાવે. ગીતા, અમારી ગીતાએ એવું કર્યું? આખી કોલેજમાં ગીતા આ સેમેસ્ટરમાં ફર્સ્ટ આવી છે. એટલે હું પોતે જ મીઠાઈ આપવા આવી છું. હવે હું આને અડીશ. જો એ સાચે જ સંકટ લાવનારી છોકરી હશે તો ગુરુજીના કહેવા અનુસાર પવન ફૂંકાશે, ફૂલ પડશે, શંખ વાગશે. આ ત્રણેય લક્ષણ નજર આવશે. એક મિનિટ. અરે બેના, તારે તો તારા મનની હજી ઘણી બધી વાતો કરવાની બાકી છે. અત્યારથી મીઠાઈ હાલ દે તો કેમ ચાલશે? મારી બેના બહુ સ્વીટ છે. કારમાં આવતી વખતે તમારા વિશે કેટલી હારી હારી વાતો કરતી હતી ખબર છે? એ કહેવા માટે મારા મોઢામાં શબ્દો નહીં. શું મેડમે મારા વખાણ કર્યા? ઓહ, અચમ નહીં. હે ભગવાન, આ તારા વાતને ક્યાંથી ક્યાં લઈ જઈ રહ્યો છે? અરે આમને કોફી તો પીવડાવો. તું જ લે આવને ગીતા બેટા. લે ગીતા બેટા, ઓને અંદર લઈ જા. હું સક હાથ ખાલી હશે તો વાતો કરતા ફાવશે. એનીવેઝ, કોંગ્રેટ્સ. ભઈલા, કોફી જોઈએ? આઈ જશે. ગીતા બેટા, જરા જલ્દી લાવજે. બેના, તું પણ કોંગ્રેટ્સ કહી દે. ભઈલા, સારી તક હતી, મિસ થઈ ગઈ. સિતારાજી, મેડમજી મારા વિશે શું કહી રહ્યા હતા એ તો કહો. અચ્છા, એ તમારા વિશે નહીં, તમારા વખાણ કર્યા. શું વખાણ કર્યા? એ જ કે સોડી આખી કોલેજમાં જો ફર્સ્ટ આવી હોય તો એની એકલીની મહેનત નહીં, એના પિતાનો પરિશ્રમ છે. હા, જો તમારા જેવા પિતા ના હોય તો ગીતા જેવી ગુણવાન દીકરી ચોથી આવે બોલો? તમારા જીન્સમાં જે વાત હતી એટલે જ તો તમારી છોડી હારી છે. એનો બધો ક્રેડિટ તમને જ જાય છે સર. ભણવાનું તો હું છે એ તો કોઈ પણ કરી લે, પણ મેઇન મોણક કોણ છે સર? હારા મા બાપ હોય તો જ બાળકો હારા હોય. તમે તો હારામાં હારા બાપ છો સર.
તમે મૂર્ખ છો હે? મારો મતલબ તમે મૂળ છો. આ બધું મેડમજીએ કહ્યું. હાસ તો વળી. અરે હું આ બધી વાતો સાથે સહમત છું વૈષ્ણવજી. વૈષ્ણવજી તમે બહુ ગ્રેટ છો. એટલે જ તમારી દીકરી ગ્રેટ છે. તમારા લીધે જ તમારી દીકરી છે. હવે હું છે તમે પોતે આંબા જેવા છો એટલે દીકરી કેરી છે. બાકી બાવળના ઝાડ પર કેરી ચમની પાકી શકે ભાઈ. ઝાડ સારું હોય તો જ ફળ સારું આવે ને. તમે હારા એટલે તમારી દીકરી હારી. હા, આ બધું એકવાર ફરીથી કહો ને. બધું હા રિપીટ. પ્લીઝ. તમે ગ્રેટ છો હા એટલે જ તમારી દીકરી ગ્રેટ છે. તમારા કારણે જ તમારી દીકરી છે. તમે ઓબાનું ઝાડ છો એટલે જ તમારી દીકરી કેરી છે. બાકી બાવળના ઝાડ પર કેરી ચમની પાકે ભાઈ. તમે એક હારું ફળ વાયું છે એટલે જ તમને હારું ફળ મળ્યું છે. તમે હારા છો એટલે જ તમારી દીકરી હારી છે. સાંભળ્યું ને તે સુશીલા? હા, એમને સાંભળી લીધું. મેડમ ચા કોફી લાવો ને. ભૈલા જરા તારું મોઢું બંધ રાખીશ તું. અરે બેના, પોતાની સોડીઓના વખાણો અમને ગમતા નહીં એટલે ઈના ચણા ઝાડ પર ચડાવશું. મીઠાઈ તે આપી એને, નહીં તો અત્યાર સુધીમાં હું એને અડી લેત અને મને ખબર પડી જાત. અરે હાચે અમે હું કરી કાઢ્યું. મેડમ કઈ કહી રહ્યા છે કે શું? ગળામાં ખીચ કોફી. સુશીલા, ચા ને કોફી બનાવવામાં આટલી વાર? જલ્દી લઈ આવ ને. આવી ગઈ. બેના, કોફી લેતી વખતે ટચ કરી લેજો. ગીતા, સિતારા સર હમણાં એક વાત કહી રહ્યા હતા. એ વાત તારે એમના જ મોઢેથી સાંભળવી જોઈએ. કઈ? સર, એ વાત એકવાર ફરીથી કહી દો ને. આજે જી હું પેલા ચા પી લઉં. ભૈલા પહેલા હું પી લઉં છું. અરે રે, આ શું? અચાનક આટલો પવન ક્યાંથી આવ્યો? બેના, આ પાક્કું વાવાઝોડું છે. ફૂલ પણ પડ્યા. શંખનો અવાજ પણ આવી રહ્યો છે. એ ભઈલા, એ મસ્ત રોમાન્ટિક પિક્ચર જોવાનું મન થયું છે. કેમ બે? યાર, એવું છે
કે ત્યાં કોઈ છોકરીને ગુરીશ ને તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય. જો આપણો આ ગીરીઓ ફિલ્મની હિરોઈન ને પણ ગુરશે ને તો એ પડદો ફાડીને આના કાનની નીચે એક લગાવશે. સાચું કહ્યું દે તાળી. એ કંઈ પણ કરીને મારો મૂડ બદલવાનો પ્રયત્ન ન કરો તમે. મારી અંદરની આંખ ત્યારે જ ઠંડી થશે જ્યારે દુશ્મન ગીતાની આંખમાં આંસુ આવશે. જુઓ કોણ આવ્યું દિયોર, દુશ્મન ગીતાની દોસ્તાર. તમે ચારે બહુ હોશિયારી મારો છો ને? ના, એમાં મારો કોઈ વાંક નથી. જાણું છું, ભૂલ તો એની જ છે. ગીતા ગીતા ગીતા. એને મેસેજ આપી દેજે, મારી મમ્માને કારણે એનો જીવ બચી ગયો છે. પણ એનું લક નહીં, બેડ લક છે. કેમ કે હવે આ કોલેજમાં દરેક સેકન્ડે હું એને હેરાન કરીશ. વિજય એ જ દિવસે મને બાળી નાખ્યો હોત તો સારું થાત એવું એ દરેક સેકન્ડે વિચારશે. અપમાન થશે એટલે રોશે, હાર થશે વારંવાર મરશે. હું શું ચીજ છું ત્યારે જ એની સમજમાં આવશે. હવે હું તારી ફ્રેન્ડને એક ઝાટકે નહીં બાળું, થોડી થોડી કરીને બાળીશ. જા જઈને કહી દે એને ઊભી કેમ છે. એ ભાગ અહીંથી. ચિપ્સ. એ! અરે દાસભાઈ, શંખ વગાડવાનું બંધ કરો, તને ભિક્ષા મળશે. હા સુશીલા, આને કઈ આપીને રવાના કર. લો દાસજી, પાછલા વીકમાં ના આવ્યા? અમારા ગામમાં રામજીનો મેળો હતો ને ત્યાં ગયો હતો. મેડમ ના જવાનો સમય થઈ ગયો સર. બેન, આપણું કોમ તો થઈ ગયું ને? અરે એમ તો કઈ જવાતું હશે. તમે મારા ઘેર પહેલી વાર આયા છો. આ પવનના ચક્કરમાં તમે કોફી પણ નથી પીધી. અને મારી પત્ની બહુ જ સારું ખાવાનું બનાવે છે, તમારે જમીને જ જવું પડશે. ના, મોડું થઈ જશે. અમે ફરી આવશું ત્યારે જમીશું. આવવું જ પડશે ને. જો તમે નહીં આવો તો અમે જ તમારા ઘરે આવી જઈશું. જાઉં છું ગીતા બેટા. કોંગ્રેટ્સ વન્સ અગેન. મન લગાવીને ભણજે અને તારે કોઈ પણ વસ્તુની જરૂર હોય તો વિના સંકોચ મારી પાસેથી માંગી લેજે. મેડમ, અરે ફૂલ ભગવાન પર ચડાવ્યા હતા. અચાનક જોરથી પવન આવ્યો, ઉડીને તમારા પર પડ્યા. આ લો. હા મેડમ, ડાબી તરફથી પડ્યા. આ તો શુભ કહેવાય. તમે અમારા ઘરે પધાર્યા એટલે ભગવાનની તરફથી તમને પ્રસાદ મળ્યો છે. તમારે એ તો લેવો જ પડશે મેડમ. એક મિનિટ. કઈ નહીં, તમે જે વાત કરી હતી ને એ જ વાત ફરી કરશો તો બહુ ગમશે મને. ઓહ, એ હા, એ જ. તમે હારાશો એટલે સીતારાજી, વચ્ચેથી નહીં સર, શરૂઆતથી શરૂ કરો ને. હું કેટલો ગ્રેટ છું ત્યાંથી. વૈષ્ણવજી, તમે ગ્રેટ છો. એક મિનિટ. સુશીલા સાંભળજે. ગીતા તું પણ. હા, હવે શરૂ કરો. સુશીલા, ગ્રેટ. વૈષ્ણવજી, તમે ગ્રેટ છો એટલે તમારી દીકરી પણ ગ્રેટ છે. તમે ઓબન ઝાડ છો એટલે તમારે તો કેરી થઈ છે. બાવળના ઝાડ પર કેરી ચમની થાય ભાઈ. જો ઝાડ હારું હોય તો જ ફળ હારું આવે. તમે હારા છો એટલે સોડી હારી છે. તમે તો અદ્ભુત છો. હવે જવું. બહુ જ સારું લાગ્યું આજે.
મનને શાંતિ મળી. તો સુશીલા, સાંભળ્યું ને તે? બેના પેલા તો એના બાપાને જ ઉડાડી નાખવો જોઈએ. ડાયલોગ બોલાઈ બોલાઈને મારું મોઢું દુખાડી નાખ્યું હારાએ. બેના સંકટ લાવનારી સોડી અને તારી ઓખોમાં આંસુ લાવનારી સોડી, તારી પાછલા ભાવની દુશ્મન આ ગીતા જ છે એ હવે કન્ફર્મ થઈ ગયું છે બેના. હા તારા એ જ છે, હા, એ જ છે. એ જ છે. એને ખતમ કરવાનો પ્રોગ્રામ ગઈકાલે કોલેજમાં આપણા વિજયે જ બનાવેલો. હા હા, પણ એનો રોક્યો તે જ. ભૂલ તારી જ છે, એને બચાવવા વાળી તું જ છે. વિજયના મનમાં તારા માટે જેટલો પ્રેમ છે એ તો તે જોઈ લીધું ને વાલી બેના. એ તારો હાવકો દીકરો જરૂર છે, પણ એની મમ્મા પર આવનારી તકલીફ એ ફીલ કરી શકે છે બેના. મુદ્દાની વાત કર. મુદ્દાની વાત જ તો કરું છું બેના. આઈ એમ વેરી મચ ઇન ધ ટોપિક યુ નો. બેના, તારી જિંદગી બરબાદ કરવાયેલી આ ગીતા નામની દુશ્મનને ખતમ કરવા માટે ઓય વ્યવસ્થા કરવી છે કે પછી ક્યાંક બીજે વ્યવસ્થા કરવી છે? એના માટે ટાઈમિંગ, સેટિંગ, પ્લાનિંગ, એરેન્જમેન્ટ એ બધું તું કરીશ કે મારે કરવું પડશે? અને આ કોમમાં વિજયને ઇન્વોલ્વ કરવાનો છે કે નહીં? પહેલા ગુરુજીને ફોન કરીને આ વાત કરવી પડશે અને પછી જ કંઈક નક્કી કરીશું આપણે. સુશીલા, એ સુશીલા, એમની વાત તો તે સાંભળી ને? મારાથી જ બધું છે. હું તમારી સાથે છું એટલે જ તમારા બધાનું અસ્તિત્વ છે. હું જ ભાગ્ય છું ને મારા જ કારણે તમારું ભવિષ્ય ઉજ્જવળ છે. આખી દુનિયાના લોકોએ આ જ વાત સમજવી જોઈએ, કારણ કે આ જ સત્ય છે. ઉફ, મારી બધી મહેનત, મારો જ પરિશ્રમ, હું મારા જીવનમાં હંમેશા પરસેવો પાડવા વાળો, સતત કામ કરતો, તપતો તવો છું. જરા પર રોટલા બનાવીને ખાવા વાળા તમે લોકો છો. ઓહો, મેં બહુ મોટું કામ કર્યું છે, બહુ મોટું તીર માર્યું છે એવી વાતો કરનારા પોતાની જીભને આરામ આપો. એક પરિવારમાં સૌથી મોટો મુખિયા પિતા જ હોય છે. કેમ કે એ પુરુષ છે. તો હવે તમને લોકોને સમજમાં આવ્યું ને? કેરીનું ઝાડ ઉગાડો તો જ કેરી પાકે. બાવળના ઝાડ પર કેરી પાકે એવું વિચારવા વાળા મૂર્ખ હોય છે. તમે સારા છો ત્યારે જ તમારી દીકરી ગીતા પણ સારી છે એવી એમની વાત એકદમ સાચી છે. સત્યમેવ જયતે. આજ તો સાચી સાધના છે. મારા વ્યક્તિત્વને મળેલું સન્માન છે. ગીતા, મેં કપડાં નીચોવીને રાખ્યા છે, સૂકવી દે જઈને. હા ગુરુજી, તમે બતાવેલા ત્રણેય લક્ષણો દેખાઈ ગયા છે. પવન ફૂંકાયો, ફૂલ પડ્યા, શંખનો અવાજ આવ્યો. એ તો અમારા આશ્રમમાં પણ એવું જ થયું હતું ને ભાનુમતી? હા, પણ એ દિવસે મને કોણ સ્પર્શ કરી ગયું હતું એ ખબર પડી નહોતી. પણ આજે તો એ છોકરીને સામે ઊભી રાખીને હું એને અડી છું, એ પણ એના જ ઘરમાં. ફરીથી વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો. મેં જેમ શાસ્ત્રો જોઈને વર્ણન કર્યું હતું તેમ જ બધું જ ચોખ્ખું દેખાયું. તો પછી હવે શંકાને કોઈ સ્થાન જ નથી. તમારા જીવનમાં સંકટ લાવનારી છોકરી, તમારા ઘરના આંગણામાં પ્રવેશ કરવા વાળી છોકરી એ જ છે. અને જ્યારે એની ઓળખ મળી ગઈ છે તો એનો ઉપાય શોધવો પણ સરળ છે. તમે એની જન્મકુંડળી લઈ આશ્રમમાં આવો, તમારા બધા પ્રશ્નોના ઉત્તર મળી જશે. જન્મકુંડળી તો અઘરી છે, પણ એની ડેટ ઓફ બર્થ મળી જશે, કેમ કે એ અમારી જ કોલેજમાં ભણે છે. તો પછી હું એના પરથી એની કુંડળી બનાવી લઈશ. એ કઈ રીતે તમારા ઘરમાં પ્રવેશ છે એ જાણી લઈશ. એકવાર હું આ બધું જાણી લઉં પછી તમને જણાવી દઈશ. તમે ચિંતા ન કરશો. સારું ગુરુજી. ભૈલા, ચલ જઈએ.